ભારત નેત્રમ નજર દરેક ખબર પર. નમસ્કાર, ભારત નેત્રમ નજર દરેક ખબર પર સંપૂર્ણ ગુજરાતી સમાચાર ચેનલ પર સૌનું સ્વાગત છે. આજે વિજ્ઞાનના કારણે માણસે કેટલી બધી પ્રગતિ કરી છે કે માણસ સાધનો, શિક્ષણ, મનોરંજન, ચિકિત્સા દરેક કાર્યમાં વિજ્ઞાનના સાધનોને કારણે ખૂબ જ આગળ વધ્યો છે. એટલે માનવ જીવન માટે વિજ્ઞાન વરદાન સ્વરૂપે જ જીવનમાં આપ્યું છે. 21મી સદી એટલે કે જ્ઞાન અને વિજ્ઞાનની સદી. આજના સમયમાં વિશ્વ આખું વિજ્ઞાન ક્ષેત્રે સતત હરણફાળ ભળી રહ્યું છે. આધુનિક માનવ જીવન વિજ્ઞાન વગર જાણે પાગળું બની ગયું છે. વિજ્ઞાનના સહારે માનવી પૃથ્વીના પેટાળથી લઈને છેક અવકાશ સુધી પહોંચી શક્યો છે. જ્યાં સૂર્યના કિરણો પણ નથી પહોંચી શકતા ત્યાં વૈજ્ઞાનિક શોધખોળ થકી માનવી પહોંચી શક્યો છે અને કેટલાય રહસ્યો ખોલી નાખ્યા છે. વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓનું કેટલી રુચિ છે કે નહીં. કેટલાક વિદ્યાર્થીઓ પોતાના અંદરના રુચિ અને તર્ક સ્પર્ધાને લઈને ખૂબ જિજ્ઞાસા પ્રકટ કરે છે. વિજ્ઞાનના ક્વિઝો જોઈએ છે, એમાં ભાગ લે. 2 કરોડના ઇનામની સ્ટેમ ક્વિઝ જિલ્લા કક્ષાની સ્પર્ધા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર અરવલ્લી દ્વારા યોજાઈ. ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ, ગુજરાત સરકાર, ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત માતૃશ્રી રંજનાબેન પ્રતાપભાઈ ગોંગીવાલા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અરવલ્લી દ્વારા આજે 2 કરોડના ઇનામની ક્વિઝ 4.0 વિદ્યાર્થીઓએ આપી છે. 6 એ તાલુકા સેન્ટર આપવામાં આવ્યા. તાલુકા કોર્ડિનેટર દ્વારા વિદ્યાર્થીઓને ક્વિઝ આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. મોડાસા તાલુકાનું સેન્ટર જે.બી. શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે રાખવામાં આવેલ. જયેશભાઈ પટેલ એડીઆઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને અરવલ્લીમાંથી 26,000 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન ક્વિઝ માટે થયેલ. આ ક્વિઝ વિદ્યાર્થીઓમાં રહેલી વૈજ્ઞાનિક અભિગમમાં વધારો કરે છે. 2 કરોડના ઇનામ આપતી સૌથી મોટી ક્વિઝ છે, જેનો આજ એક વર્લ્ડ રેકોર્ડ પણ બનવા જઈ રહ્યો છે. આખા ગુજરાતમાંથી 1.5 લાખ વિદ્યાર્થીઓએ એક સાથે આ ક્વિઝ આપવાના આવ્યા હતા. વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં રસ અને રુચિ કેળવે એ માટે સરકાર દ્વારા ખૂબ મોટી પહેલ છે અને આજરોજ આ વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્વિઝ આપી હતી. જોતા રહેજો ભારત નેત્રમ નજર દરેક ખબર પર સંપૂર્ણ ગુજરાતી સમાચાર ચેનલ. બ્યુરો રિપોર્ટ હિમાંશુભાઈ વ્યાસ જોડે મુખ્ય સંપાદક સીમા ભટ્ટાચાર્ય. ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા ના ભૂલતા. જોવા બદલ આભાર. नमस्कार, कम्युनिटी साइंस सेंटर अरवल्ली एज अ डायरेक्टर पटेल चंदनबेन सुमनलाल. आज रोज स्टूडेंट्स के लिए बेस्ट अपॉर्चुनिटी है. आज वर्ल्ड रिकॉर्ड बनने जा रहा है. अरवल्ली के 15,000 बच्चे आज एक साथ क्विज अटेंड करने वाले हैं. ये क्विज गुजकोस्ट की ओर से बच्चों को एक सुवर्ण तक प्रदान करती है. ये उसके मार्गदर्शन के नीचे ये बच्चे एज ए चाइल्ड साइंटिस्ट स्टेम क्विज 4.0 अटेंड करने जा रहे हैं. सबको मैं शुभकामना देती हूँ. और ये क्विज 26,000 अरवल्ली के बच्चों ने रजिस्ट्रेशन किया है. तो ये अपॉर्चुनिटी देने के लिए सरकार का भी आभार व्यक्त करती हूँ. थैंक यू एंड स्टूडेंट्स ऑल. आज रोज स्टेम क्विज 4.0 ગુજકોસ્ટ આયોજિત ક્વિઝ સ્પર્ધાનું આયોજન અરવલ્લી જિલ્લામાં કરવામાં આવેલ છે, જેમાં અંદાજિત 26,000 જેટલા બાળકોનું રજીસ્ટ્રેશન થયેલ છે અને આજે તમામ બાળકો પોતપોતાની સ્કૂલમાં કોમ્પ્યુટર લેબની અંદર અને મોબાઈલથી ક્વિઝ અત્યારે આપી રહ્યા છે. ઉત્સાહપૂર્વક તમામ બાળકોએ ભાગ લીધેલ છે અને સમગ્ર રાજ્યની અંદર 1.5 લાખ જેટલા એક સાથે વિદ્યાર્થીઓ ભાગ લઈને વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. ત્યારે તમામ બાળકોને આ સ્ટેમ ક્વિઝની શુભેચ્છાઓ પાઠવું છું. All of you, myself Anjali Aswani. I am studying in 11th standard in Sri J.B. Shah English Medium School. I got an opportunity to be the one of the 1.5 lakh peoples in the Gujarat to give the STEM quiz. I am very grateful to have this opportunity. The questions were very wonderful, testing our patience, time management and problem solving and making us confident to solve questions. I hope I will be the one of the
prize winners next year, and I will give the STEM quiz next year also. I will be thankful to the Chandan ma'am, Deepak sir. Good morning. Myself Sanjuman Fatima. I'm the student of Sri Jevisha English Medium School, Morasa. First of all, I want to thank Chandan madam to give me this opportunity, and also my principal sir, Mr. Deepak Patel, to give me this opportunity. I want to say something about STEM quiz. The STEM quiz is an amazing platform to show our knowledge about it. The questions of it was really amazing. The critical questions are also there. The tough questions. It also lets us to learn about how to manage time, to how to solve question, how to choose a question to get our better marks. It was an amazing platform. I love STEM quiz, and I hope I get a prize, and next year I hope I will also be the part of STEM quiz. Thank you. જોવા બદલ આભાર. ભારત નેત્રમ નજર દરેક ખબર પર ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને હા, સબસ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં.